જૂનાગઢ એ ડિવિઝન પોલીસે કરી કાર્યવાહી। એસટી બસને ડિટેન કરી આપવામાં આવ્યો છે મેમો। દોલતપરા ગેટ પાસે એસટી બસ અને ટ્રક ચાલકે કરી માથાકૂટ। ટ્રક ચાલકે પોતાના ટ્રક રોડ વચ્ચે રાખી દેતા થઈ હતી બબાલ। ટ્રાફિક જામ થતાં સ્થાનિક લોકોએ પોલીસને કરી છે જાણ। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। મારું નામ ગોવિંદભાઈ દુદાભાઈ, એસટી ડ્રાઈવર, ધોરાજી ડેપો, ડિવિઝન જૂનાગઢ। હું ધોરાજીથી જૂનાગઢ આવતો હતો ત્યારે દોલતપરા પેસેન્જર ઉતારવા મેં બ્રેક કરેલી સ્પીડ બ્રેકરની ધોરાજી બાજુની સાઈડમાં। ત્યાંથી ઉપડીને દોલતપરાથી ગામમાંથી એક ટ્રકવાળો આવતો હતો માંડવી ભરેલો। હવે એના નંબર 1785 GJ3AT 1785 નંબરનો ટ્રક માંડવી ભરીને આવતો હતો। આવી અને સીધો અકસ્માત થાય એવી પરિસ્થિતિ હતી। મારી ગાડી નીકળવા ન દીધી અને અહીંયા ટ્રાફિક જામ થયો। એ જામ થતાં કંટ્રોલમાં ફોન કરતાં પોલીસવાળા આવ્યા ને એને સમજૂતીથી કીધું ભાઈ તારે જગ્યા છે તું પાછળ રિવેસ લઈ લે, તો એ રિવેસ લેવાની એને પણ ના પાડેલી, એનું પણ માન્ય ન રાખ્યા। ભાઈ મેં કીધું ભાઈ આપણે લાંબુ કરવું નથી, કહો તો આવી રીતે તમે ટ્રાફિક રોકાવો, આપણે એમણેથી કાઢી લઈએ, તો પોલીસવાળાનું માન્ય ન રાખ્યું અને કંટ્રોલ પોઈન્ટમાંથી અવાજ આવ્યો કે તમે બેયને ડિટેન કરી દો। આજે કારણ વગરનો મને આ જે કાંઈ મેમો આપવામાં આવે છે એ મેમાનો જે કાંઈ ખર્ચો થાય કે ભરપાઈ થાય એ બધી મારે ડ્રાઈવરને હું ફિક્સ 26,000 પગારમાં નોકરી કરું છું, પાછી ભરતીમાં હું લાગ્યો છું અને 26,000માં જે કાંઈ થાય એ મારે ભોગવવાના છે। એસટી મને કાંઈ આપે નહીં અને ફરજ રૂકાવટનું જે કાંઈ અધિકારી મને દંડ કરશે એ દંડે મારે ભરવાનો થશે। એ સીસીટીવી કેમેરા છે, પોલીસવાળાએ અહીંયા ફોટા પાડેલા છે બે ગાડીના। હું એમ કહું કે મારી બેદરકારી નથી, એની બેદરકારી નથી। હું રોડ ઉપર હાઈવે ઉપર આવતો હું, ક્યાં વાહનને પહેલાં નીકળવા દેવો જોઈએ અને એ કેમેરામાં ફોટા બતાવશે, કેમેરામાં ફોટા તમને બતાવશે। ટ્રકવાળાની એ તો એમ જ કે એસટીવાળાની છે, પણ એ જે ટ્રકને એસટીના ફોટા પાડેલા છે ને એ પ્રૂફ તમને નિવેદન આપશે। રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ, સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે। સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે। ચામડીના રોગના ડૉક્ટર મિતેશ ઠક્કર પહેલા અને ત્રીજા રવિવારે મળશે સંજીવની હોસ્પિટલમાં રાપર મધ્યે।